નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત પાવર કટની સમસ્યાથી કંટાળીને સમ્રાટ સોસાયટીના રહીશો યોગી ચોક જીબીએ ગાદલા ગોદડા સાથે પહોંચ્યા હતા. સ્માર્ટ મીટર અને સ્માર્ટ સિટીની વાતો કરતા આ નફટ શાસકોના રાજમાં પાવર કટની સમસ્યાથી કંટાળી સુરત શહેરના પૂર્ણાગામ વિસ્તારની સોસાયટીઓના રહીશો ગાદલા ગોદડા સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપની યોગી ચોક પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં નાયબ ઇજનેર CS મોદી સાથે વાત કરતા તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારે જે કંઈ પણ સમસ્યા હોય તે બપોરે 12 વાગ્યા પછી આવો, તેમજ રજૂઆત અને પોતાની સમસ્યા લઈને આવેલા લોકોને કાયદાનો પાવર બતાવી ત્યાં ઓફિસમાં સેક્શન અને સજાની જોગવાઈ પણ લખેલી છે એવું જણાવી લોકોને ધમકી આપવામાં આવી હતી. એમાં એવું છે, અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો 3 દિવસ જ પાવર આપે છે. રોજ રાતના 9 થી 10 વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે 2 વાગે આવશે, 1 વાગે આવશે. અને અહીંયા ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી. મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં છીએ, કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે. આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે. ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે. એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના, એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે. આ લોકોને એકદમ ગુલ્લુ બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે. મોદીને ફોન કરો તેમ કે આ સાહેબને ફોન કરો, આ સાહેબને ફોન કરો, તા એકબીજા ખોર એમાં કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી. અને આ ડેઈલીનું રૂટીન કોઈ પણ આ કારગિલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લ્યો, હરરોજ પાવર જાય. દિવસમાં એક દિવસ પાવર ન ગયો એવો એક દિવસ બન્યો જ નથી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.